આમાં ચણાનો લોટ નાખીને તો મસ્ત લસકા જેવું શાક થાય. તો ભાવે રોટલી આરે મસ્ત શાક. કેટલા બધા મસાલાના ડબલા ખાલી કરી નાખ્યા છે, જેમ કે વઘાણીના ખાલી કર્યા. તમે જુઓ આટલી બધી વઘાણી થઈ ગયા છે, કેટલા ડબ્બા જેવી છે. અને જો પાણીઓ લઈ ગયો ભાગ લેવા. પહેલાના જમાનામાં લોટાના પાવડા રાખતા હતા અને કે 2 પાવડા નાખજો, ત્રીજું પાવડું નાખતા નહીં, નખાય નહીં, શાક ભાવે નહીં. શું અમને ભાવતું નથી, એમ કઈ ઉભા રહી. હેલો મિત્રો, જય માતાજી, દ્વારકાધીશ. સ્વાગત છે ફરીવાર એક મારા નવા રેસીપીના વિડીયોમાં. તો આજે આપણે નવી રેસીપી લઈને આવ્યા છીએ અને ઘણા દિવસ પછી, કેમ કે આજે 3-4 દિવસ પછી રેસીપીનો વિડીયો લઈને આવ્યા છે, કેમ કે ટાઈમ નહોતો એટલા માટે. ફાઇનલી મિત્રો જો બા હોલસેલના ભાવ લઈ આવ્યા છે ખીસોડા, ઘીહોડા અને તુરિયા. તમે શું કહેતા હોય? તુરિયા કહેતા છે, અમે ખીસોડા કેવી, ઘીહોડા કેવી. ઘીહોડા કેવી? તો મિત્રો બા લઈ આવ્યા છે જબલું ભરીને ઘીહોડા. અને આપણે આજે જબલું ઓળખી જાય માણા. તો આજે શાક બનાવવાના છે ઘીહોડાનું, અને કેવી રીતે મસ્ત ચણાનું શાક, ચણાનો લોટ નાખીને શાક બનાવવાનું ને બા. તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે સંપૂર્ણ માહિતી બા આપશે અને કેવી રીતે શાક કરવાનું છે અને કેવી રીતે બનશે એ બધી બા જવાબદારી લે છે. સારું જ બનશે, આંગળા સાટીને ખાઈ જાય એવું અસલ મજાનું બનશે. તમે ખાતા રહી જાઓ અને જોતા રહી જાઓ. જોતા રહી જાઓ, ખાતા અમે રહી જાઓ. તો મિત્રો બન્યા રહેજો અમારા વિડીયોમાં. એટલે કે અને આજે તુરિયાનું કંઈક નવી રીતે શાક બનાવશે અને મસ્ત બનવાનું છે. તો બનાવો વિડીયોમાં. શાક આને સુધારવા તો સારી શાકા લઈને બી ગયા છે. તો મિત્રો બાપુજી શાક વઘારે છે જો સમાચાર જોતા અને આને કેવી રીતે ઉપર ધારું રહી કાપી નાખવાની ને બા? હા, ખીસોડાને ચાલ ઉતારી નાખવાની, પછી સુધારી નાખવાની. તો મિત્રો જોઈ શકો છો બાપુજી સુધારે છે શાક. અને રઘુપતિ કાઢી પડે જાજી કાઢજો, એમ જરાક રવાજ ન દેતા હોય. આવી રીતે કટિંગ કરવાનું જો. બાપુજી મસ્ત જો આવી રીતે સુધારી રહ્યા છે. આવી રીતે પહેલાં કાઢી નાખવાનું અને પછી ઝીણું સુધારી નાખવાનું ઘીહોડા. તો બના રહેજો મિત્રો વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો થાળી ભરીને સુધારી નાખ્યું છે, ઘીહોડાનું શાક બનાવવા તૈયારી થઈ રહી છે, જોઈ શકો છો મિત્રો. તો મિત્રો બની ગયું છે મસ્ત સુધારીને કમ્પ્લીટ શાક ને ધોઈ નાખ્યું છે અને લઈ લીધું છે ટમેટો દાણા અને હું ખોતો બા. તો બા આગળ ચડી ગયા છે ચકડે, કેમ કે લાઇટર ગોતવામાં અને લાઇટર જડતું નથી અને શાક વઘારવાની તૈયારી છે અને ચૂલો હળગતો નથી. હવે કરવી તો કરવી હું. આ રહ્યો બા લાઇટર. હાલો, આ શું કહેવાય છે? એ લાઇટર જ છે પણ એ મને ન આવડે, આ આવડે. તો ચડી ગયું છે લાઇટર અને ચૂલો પ્રગટાવી દીધો છે અને તમે જોઈ શકો છો કુકર મૂકી દીધું છે અને હવે તૈયારી કરશે તેલ નાખવાની. તમને મિત્રો ખબર તો છે કે પાવળે તેલ નથી નાખતા, અમારે ડાયરેક્ટ બહેણી ઊંધી વારે છે. આ તેલના ભાવ જ આમ ચડાયા છે. જો અમને થોડુંક તેલ નાખવું ગમે નહીં, પાવળે પાર આવે નહીં, પણ અત્યારના જમાના પ્રમાણે તેલ તો નાખવું પડે. પહેલાના જમાનામાં લોટાના પાવડા રાખતા હતા અને કે 2 પાવડા નાખજો, ત્રીજું પાવડું નાખતા નહીં, નખાય નહીં, શાક ભાવે નહીં. શું અમને ભાવતું નથી, એમ કઈ ઉભા રહી. હવે ડાયરેક્ટ બહેણી માંડ્યા છે ઊંધી વારવા. કેમ કે હવે ભાવ ચડી ગયા, અમારા હાથમાં આવી ગયા. હા, અને ભાવ ચડી ગયા છે કેમ ના લીધે ખબર છે? આમ ના લીધે. આવી રીતે તેલ નાખી દે તો ભાવ ચડે જ છે. તો મિત્રો ખાલી મજાક મસ્તીની વાત હોય, બાકી તેલ વગરનું તો શાક નકામું છે, કેમ કે તેલ તો પૂરતું હોવું જ જોઈએ અને શાક બરાબર બને ટેસ્ટીમાં તો જ તેલ બરોબર આવતું જાય છે. અને આ બાજુ જો ટમેટાનું કટિંગ કરે છે, ધાણાનું ઓલરેડી કરી નાખ્યું છે અને તમે જોઈ શકો છો થાળી આખી ભરીને ઘીહોડા સુધાર્યા છે. લગભગ કિલો ઘીહોડા સુધારી નાખ્યા છે અને આજે આમ તમે જુઓ ને તો આંગળી છાંટી જાય ને એવું શાક બનાવવાના નહીં બા? હા, એવું બનાવવાનું હોય ને, આપણે થોડુંક નાખી દેવાનું, ખાવાનું છે, આવું શાક બનાવવાનું. તો મિત્રો તમારે પણ મારા બાના હાથનું શાક ખાવું હોય તો તમારે પહોંચી જજો અને આપણે કાંઈ પૈસા નથી લેતા ને એમ નામ ખવડાવી દેવી છે. હોટલ કોઈ પૈસા નથી લેતા નહીં બા? પૈસા શું લેવાના, માણાથી શું વધારે છે. તો મિત્રો અમારા બા બનાવીને ખવડાવશે તમને. આમ જો ઘીહોડાનું શાક તમે આમ જો ખાલી આ ફોડવા કર્યા છે ને કાપીને તમે જોઈ શકો છો કેવું ઝીણું સુધાર્યું. જેમ ઝીણું સુધારીને એમ શાક મીઠું લાગે. એટલે બાપુજીએ સુધાર્યું ને? બાપા બી
હા તો બાપુજી અને બાઈએ સુધારી નાખ્યું છે અને જો મીઠાઈ છે આવે એ શાકમાં તમે જોઈ શકો છો અને તેલ મૂકી દીધું છે અને હવે તેલ આવી છે એટલે હું નાખવાનું રાઈ પણ એટલે એ તો હવે જાગવું પડ્યું. લે હજી તો હવે જ બધા લીધાય નથી અને મિત્રો શાક વઘારવા બેઠા છે બા. તો મિત્રો તમે જોઈ શકો છો અને શાક વઘારશે જોરદાર, તમે જોઈ જજો હો. કેટલા બધા મસાલાના ડબલા ખાલી કરી નાખ્યા છે, જેમ કે વઘાણીના ખાલી કર્યા. તમે જુઓ આટલી બધી વઘાણી થઈ ગયા ને કેટલા ડબ્બા જેવી છે અને જો ભરે છે. પાણીઓ લઈ ગયો ભાગ લેવા. તો મિત્રો જો આવી રીતે કંઈક દેશી મસાલો છે, જો મીઠું છે અને લસણવાળું મરચું છે અને આમાં હિંગ છે, રાઈ છે, હળદર છે ને જીરું છે. તો આપણે કોઈ બીજી મરી મસાલા નથી ઉપયોગ કરવાના અને દેશી રીતે મસ્ત રીતે એવું વઘારશે ગેહોડાનું શાક. અને લીલોતરીમાં મસાલામાં ગણે તો કોથમરી ટામેટા એટલું જ નાખવાનું છે અને ભેગો ચણાનો લોટ નાખવાનો છે. નહીં બા? તો સૌ પ્રથમ પહેલાં આપણે રહી નાખી દઈશું. તેલ મૂક્યું હતું, તેલ આવી ગયું છે ફૂલ ફૂલ જો. અને હવે નાખશે હિંગ. હિંગ તો અમારે વધારે જ નાખવી પડે, જરીક નાખીએ મેર જ ન પડે. હવે શું નાખો છો? જીરું. તો મિત્રો જીરું નાખ્યું છે જો. અને હવે ડાયરેક્ટ નાખવાનો વારો આવ્યો છે ગેહોડાનો કટિંગ કરેલું જે છે ને સુધારેલું, તમે જોઈ શકો છો. સોડા વઘારી નાખ્યા. આવી રીતે વઘારવાના મિત્રો અને શાક બનશે જોરદારનું, તમે જોઈ શકો છો. તમે ખાતા રહી જાઓ ને જોતા રહી જાઓ એવું શાક બનાવશે બા. તો મિત્રો મીઠું નાખવાનું ચાલુ કરી દીધું છે ને બધું. ખીચોડા આ લસણવાળું મરચું પણ એડ કરી દીધું છે અને ટેસ્ટ પ્રમાણે, કેમ કે અમારા બાપુજી મોળું ખાય છે એટલે થોડુંક ઓછું નાખ્યું છે અને વળી પાછું તીખું કરશે બાપુનું મોળું ખાઈ રહ્યા પછી. નહીં? અને એટલે હવે જો હળદર નાખી છે તો બધા મરી મસાલા આવી ગયા છે ને હવે આપણે નાખી દઈશું ટમેટા, કોથમરી અને બરોબરનું હવે જો મિક્સ કરશે. જો મિત્રો બાએ કર્યું છે ચાલુ એમનું મશીન અને જો ફટાફટ જો મિક્સ થઈ ગયું મસ્તીનું. અને હમણાં જુઓ રહદાર બનશે એક નંબર ઘીહોડાનું શાક અને ઘઉંની રોટલી. તમારી ભાષામાં રોટલી ને અમારી ભાષામાં ઘઉંના રોટલા. અને બા બનાવશે એક નંબર મોટા રોટલા ઘઉંના બનાવશે અને ઘીહોડાનું શાક અને લોટ જો આવી રીતે કંઈક લોટ બાંધ્યો છે ઘઉંનો, હજી મહળવાનો બાકી છે. અને ઘીહોડાનું શાક જુઓ તમે. મને તો મોઢામાં પાણી આવી જાય મિત્રો, તમને તો જોતા આવતું જ હશે કેમ કે અને મને તો અહીં બેઠો છું પડકે તો સુગંધ પણ એટલી આવે છે મસ્ત. તમને તો ખાલી વિડીયો જોવાથી કાંઈ સુગંધ નહીં આવતી હોય પણ હું તો અહીં પડકે બેઠો છું એટલે મને સુગંધ પણ આવે છે. રવા મહિનામાં સાનો રહી જાય ખાઈ પછી સાનો રહી જાય હો. લે તો હું રોતો નથી પણ ખાવાનો હરખ જ એટલો, ભૂખ જ એટલી લાગી છે ને કેમ આવું મીઠું શાક તમને ક્યાંય જોવા ન મળે. કેમ કે અમારા બાજ વઘારે છે મીઠું શાક અને તમારે પણ ખાવું હોય તો પહોંચી જાજો કાયમ. તમે બનાવતા જઈશો શાક પણ આવું નહીં ભાઈ. ના આવું જ બનાવતા આવીશો પણ આ તો વિડીયો ઉતારવા માટે તે પછી બાકી શાક તો બધા બનાવતા જ હોય પણ આવું ન બને. તો બા હવે આમાં લોટ ક્યારે ઉમેરવાનો? થોડુંક સડી જાય પછી. તો મિત્રો થોડીક વાર ક્રિસ્પી એટલે આમ કે થોડુંક વાર ચડે શાક એટલે બા પાણી નાખ્યું નહોતું ને ક્યાંથી આવ્યું પાણી નીકળે એમાં ત્યાં પાણી ઓછું જ નાખવાનું હોય આમાં ખીચોડા સાથે. તો મિત્રો તમે પાણી નાખતા નહીં પહેલાં, કેમ કે એને તેલ નાખીને વઘારી નાખજો બરાબરનું, તોય એટલું પાણી નીકળ્યું છે. મને જ નથી ખબર કે આમાં પાણી નીકળે. ધોયું ને એટલે આમાંથી નિત્રણ નીકળ્યું છે એમ? અચ્છા. તો મિત્રો તમે ધોતા નહીં નકે પાણીમાં નીકળશે આમાં. ધોયા વગરનું શાક કેમ વઘારે? હવે ક્યારે લોટ નાખવાનો બા? સડવા દેવાનું છે બેટા થોડું. તો હવે મિત્રો જો પાણી નાખી દીધું છે ભાઈ જોરદારનું, એક સીટી થોડું પડી આમથું જ જાય નાખ્યું. પછી વઘારેલો એક સીટી પડી જાય પછી ચણા લોટ નાખ્યો લચકા જેવું શાક થાય. ઓલો ગવાનું કીધું ને એવું લચકા જેવું શાક. તો મિત્રો લચકા જેવું શાક ગેહોડાનું બનશે જોરદાર. ને આમ જો બાય રોટલી કરવા જાહે ને ઉપર ઢાંકી દીધું છે તો બને રહેજો અમારા વિડીયોમાં એટલે તમને હે ને ચણાનો લોટ નાખેલું શાક તમને કેવું લાગે છે અને જરા કમેન્ટમાં પણ જણાવજો. બાજો મસ્ત લોટ મહીરે છે કેમ કે એમાં પણ તેલ ઊંધું વાર છે લાગે છે મને. તેલ તો નાખવું જ પડે, ઘઉંના લોટમાં તેલ નાખવું જ જોઈએ બધાય. પણ 2600 રૂપિયા તેલના ડબ્બાનો ભાવ. બાજરાના રોટલા કરે ને તો તેલ પાણીના મીઠાના રોટલા થાય, લોટ પાણી લાકડા. બાજરાના તો ભાવતા નથી તડકા. તો મિત્રો તમે પણ કુણી રોટલી ખાવા પહોંચી જજો બાના હાથની ને ગેહોડાનું શાક. તો મિત્રો બન્યા રહેજો અમારા વિડીયોમાં, ત્યાં સુધી હું થોડું કામ કરી લઉં નહીં બા. તો મિત્રો સીટી વાગી ગઈ છે
કુકરની કેમ દાતા યાર સીટી વાગી જઈએ કુકરની સીટી તો વાગી હતી લે. અને ફાઇનલી મિત્રો આપણે લોટ નાખવાનો વારો આવી ગયો છે ચણાનો. અને જોઈ શકો છો મિત્રો આમાં ચણાનો લોટ લઈ લીધો છે ભાઈએ. જો મિત્રો સડી ગયું શાક ઉગાડી આહા. શાક જો મસ્ત મસ્ત ચડી ગયું છે ને હવે ચણાનો લોટ નાખી દે છે બા. જુઓ તમે આવી રીતના બરબડિયા બોલે ને એટલે ચડી આમાં ગયું. ચણાનો લોટ નાખીને તો મસ્ત લસકા જેવું શાક થાય તો ભાવે રોટલી આરે મસ્ત શાક. કેમ મસ્ત ખાટું. વાહ. તો મિત્રો મસ્ત મસ્ત ચડી ગયું છે હવે જાઓ શાક આવો ગ્રેવી થવા માંડી ને બા બની ગયું બા. બની ગયું તો મિત્રો ચણાનો લોટ ઉમેરી નાખ્યો છે અને મસ્તીનું શાક થઈ ગયું છે. એક સીટી વાગીને તો શાક થઈ ગયું મસ્ત કમ્પ્લીટ. અને હવે આપણે બા ઘડશે રોટલી. તો બન્યા રહેજો વિડીયોમાં નહીં બા. અને અમારી ચેનલને બરાબર ને સમજી જા અંગૂઠો મારી દીજો. ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે રોટલા ઘડી રહ્યા છે ઘઉંના બા. અને સાબડીમાં લાકડા લીધા છે. આ છે અમારો દેશીમાં એસીમાં દેશી આ દેશી ગામડાની રસોઈ ને બા કરે છે રસોઈ ને રોટલા બનાવે છે ઘઉંના જોઈ શકો છો. અને સૂલો પ્રગટાયો છે અને ઘઉંના રોટલા બને છે ને ઘઉંના રોટલા અને ગેહોણાનું શાક મસ્ત મસ્ત દેશી રીતે બનાવે છે. તો મિત્રો આ છે અમારું ગામડાની રીતે દેશી રીતે બનાવવાની. ને મારે ઉભો રસોડો નથી તો બેઠા બેઠા ટાંગા દુખે એટલે બેઠા બેઠા રોટલા કરી લાંબા ટાંગા કરી લાંબા ટાંગા કરી ટાંગા બોલે તો પગ લાંબા પગ કરીને રોટલા ઘડે છે. અને રોટલી જો તમે તમારે પતલી રોટલી હોય ને અમારે બાજરાના રોટલા જેવી હોય રોટલી. તો મિત્રો જો તમે અમારું ગામડાનું ભોજન થઈ ગયું તૈયાર અને ઘઉંના રોટલા બની ગયા છે મસ્તીના. અને જો ગેહોડાનું શાક અને બા પીરસે છે તે જુઓ તમે. એટલે બધા બેસી ગયા છે જમવા અને બેસતા જાય તમે જુઓ. અમારા ભણબા પણ બેસી ગયા છે બા બેસી ગયા છે ને બાપુજી બેસી ગયા છે. અને આવી રીતે કંઈક હતું શાક ગેહોડાનું બનાવવાની રીત અને ગામડાનું ભોજન દેશી ભોજન. અને આવી રીતે કંઈક ગામડામાં જો અત્યારે તો વાતાવરણ એવું છે કે વરસાદનું જેવું વાતાવરણ હોય એવું. અને બે જગ્યાથી બપોરા કરવા. તો મિત્રો તમને કેવો લાગ્યો આજનો અમારો વિડીયો રેસીપીનો? મજા મસ્તી કરતાં રેસીપીનો વિડીયો અમે બનાવીએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો રેસીપીનો વિડીયો આજના ગેહોડાનું શાકનો? તો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને ગામડામાંથી અમે જેવો બને એવો બનાવીએ છીએ વિડીયો અને તમને ગમતું હોય તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જોડાયેલા રહેજો અમારી ચેનલમાં. અને અવનવા તમને પણ વિડીયો બતાવતા રહી. તો મિત્રો હસતા રહો, મસ્ત રહો, ખુશ રહો અને આનંદમાં રહો. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મળીએ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.